વર્ષમાં કોઈ ઇમારત કઈ રીતે જર્જરિત થાય સાંભળવામાં અચંબા જેવું લાગે છે, પણ વડોદરા શહેરમાં કંઈ આવું સામે આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં ને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ। કયા અધિકારીના પાપના પેટે વીએમસીએ બનાવેલા 12 વર્ષ પહેલાં મકાનો ખકડી ગયા અને એને જર્જરિત જાહેર કરવા પડ્યા। શહેરમાં આવેલ જાંબવા ખાતે બીએસયુપીના મકાનોમાં 550 પરિવારને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે કે 7 દિવસમાં તમામ મકાનો ખાલી કરી દેવામાં આવે। પાલિકાનું કહેવું છે કે પ્રાથમિક સર્વે કરતાં જાનમાલનું નુકસાન ના થાય તે હેતુસર સદર મિલકતનો તાત્કાલિક અસરથી વાપર ઉપયોગ બંધ કરવા જણાવવામાં આવેલ છે। વડોદરા શહેરમાં એક આ મોટું ભ્રષ્ટાચાર કહેવાય। દર્શક મિત્રો, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને જે તે સમયના અધિકારી સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ। આવાસના રહીશો હાલ ચિંતામાં મુકાયા છે કે અમને 7 દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ તો આપી દેવામાં આવી છે, પણ અમને બીજા મકાનો ક્યારે અને ક્યાં મળશે? અમે ચોમાસાની ઋતુમાં ક્યાં જઈશું? વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર જો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર પગલાં ભરે તો વડોદરા શહેરમાં આવા બીજા ભ્રષ્ટાચાર થતાં બંધ થાય।